નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી. સ્વાગત કરું છું આપનું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મળવા જેવા માણસ સિરીઝને આપ સૌએ ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે. તેમાં જેની સાથે આપણે વાતચીતનો દોર ચલાવીએ છીએ એવા દરેક મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સુંદર કામગીરી કરી અને કંઈક એવી છાપ છોડી છે જેને સાંભળીને આપણે પણ આપણા જીવનમાં કંઈ નોંધપાત્ર ફેરફારો કરી શકીએ છીએ. આજે મળવા જેવા માણસમાં એવા જ એક મહાનુભાવ જે બનાસકાંઠાના પાલનપુરમાં રહીને ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. તેમણે ચિંતા કરી છે પોતાના જિલ્લાની, પોતાના જિલ્લાના પાણીની, પોતાના જિલ્લાના ગામોની, પોતાના જિલ્લાના તળાવોની. તો આવો મળીએ પીજે ચૌધરી સાહેબને. પીજે ચૌધરી સાહેબ વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના વતની છે. ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાઈને ડીવાયએસપી તરીકે વર્ષ 2015માં રિટાયર થયા છે. હાલ જાહેર જીવનમાં કાર્યરત રહી બનાસ મેડિકલ કોલેજના ચેરમેન અને બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. અને સૌથી અગત્યની વાત, બનાસ ડેરી દ્વારા કરવામાં આવી રહેલા જળસંચયના કામોની જવાબદારી નિભાવી રહ્યા છે. નમસ્કાર સાહેબ, સ્વાગત છે તમારું મારા કાર્યક્રમમાં. આપના બાળપણની વાત કરીએ તો આપનું બાળપણ કેવી રીતે અને ક્યાં ગુજર્યું સર, એ વાત કરશું. થેન્ક યુ પ્રમોદભાઈ. પહેલાં તો આપનું મારા બનાસકાંઠા જિલ્લામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. મારા બાળપણની વાત કરીએ તો મારું નામ પરથીભાઈ જેઠાભાઈ ચૌધરી છે. મને પીજે ચૌધરીના નામથી ઓળખે છે અને ખાસ કરીને પીજેના નામથી વધારે જિલ્લામાં અને રાજ્યમાં પણ મને ઓળખે છે. મારો જન્મ ડાંગિયા ગામમાં થયેલો. દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામ છે મારું. ત્યાં મારું બાળપણ ત્યાં જ મોટું થયું હું. અને પ્રાથમિક શિક્ષણ પણ મેં મારા ગામમાં જ લીધું 1 થી 7 ધોરણ સુધી. અને 8મા ધોરણથી તો 10મા ધોરણ સુધી હું ચંડીસર ગામ, મારા ગામથી 6 કિલોમીટર દૂર પડે છે, ત્યાં ચંડીસર ગામમાં મેં 10મા ધોરણ સુધી ન્યૂ એસએસસી પાસ કરી. અને ત્યાંથી 11-12 હાયર સેકન્ડરી મેં ડીસા એક સરદાર પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ હતી ત્યાંથી અભ્યાસ પૂરો કર્યો. અને ત્યાં જ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી, ત્યાંથી હું કોમર્સ ગ્રેજ્યુએટ થયો. સર, ગ્રેજ્યુએશન કર્યા પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે આવવાનું થયું? હા, મને બાળપણથી આમ પીએસઆઈનો શોખ વધારે હતો, પીએસઆઈ બનવાનો. જે કહેવાય, મને ફિઝિકલીમાં હું એકદમ ફિટ હતો. રોજ મારે ચાલવાનું, જે હાઈસ્કૂલમાં હું ભણવા માટે જતો ને, તો લગભગ 15-16 કિલોમીટર મારે ચાલવું પડતું. વાહ. અને હું લગભગ ઘરે જમવાનું મોડું થઈ જતું. અમારા મધરને પાણી ભરવા જવું પડે, લગભગ 1.5 કિલોમીટર ગામ કૂવો દૂર હતો, ત્યાંથી પાણી ભરીને આવે, જમવાનું બનાવે, તો લેટ પડતો. એટલે રોજ મારે દોડતા જ જવું પડતું, કારણ કે પ્રિન્સિપાલ સાહેબ બહુ કડક હતા. જો લેટ જઈએ તો થોડી સજા પણ થતી. એટલે દોડતા અને સમયસર જવાનું. એટલે ફિઝિકલી પહેલેથી ફિટ હતો. મારા મધર ફાધરના ખેતી વ્યવસાય, પશુપાલનમાં પણ મેં બહુ મદદ કરી, એટલે મને શરીર શારીરિક રીતે મજબૂત હતો. પીએસઆઈની એક્ઝામ 1980માં લગભગ આવી. જીપીએસસીની પહેલી બેચ હતી. ઓકે. ફર્સ્ટ બેચ હતી. પહેલાં પોલીસ બોર્ડ હતું અને જીપીએસસીએ જ્યારે હાથમાં લીધું ભરતીનું, ત્યારે અમારી પહેલી બેચ હતી. અને એમાં હું ફોર્મ ભર્યું અને ભગવાનની કૃપાથી હું પહેલી જ ટ્રાયલમાં ડાયરેક્ટ પીએસઆઈમાં હું પાસ થઈ ગયો. અચ્છા સર, પીએસઆઈ તરીકેનું આપનું પહેલું પોસ્ટિંગ ક્યાં હતું? હા, જુનાગઢ. મારી 12 મહિનાની ટ્રેનિંગ પતાયા પછી મને વેસ્ટર્ન રેલવે, કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં મને પ્રોબેશનરમાં મૂકવામાં આવ્યો હતો. ઓકે. પછી સાહેબ, આપની પોલીસની કારકિર્દી વિશે થોડી વાત કરવી છે કે આપ પીએસઆઈ તરીકે જોડાયા અને પછી ડીવાયએસપી તરીકે રિટાયર થયા. તો એ સમય દરમિયાનના કોઈ એવા યાદગાર પ્રસંગો અથવા તો કોઈ એવી ઘટનાઓ આપને યાદ હોય તો શેર કરીએ. પીએસઆઈમાં મને પ્રોબેશનરમાં ત્યાં રેલવે પોલીસ સ્ટેશન કાલુપુરમાં મૂક્યો. ત્યાંથી 1984માં મને પાટણ જિલ્લામાં મૂક્યો. ત્યાં કાકોશી પોલીસ સ્ટેશન છે, ત્યાં 5 વર્ષ સુધી મેં પીએસઆઈ તરીકે પોલીસ સ્ટેશનમાં કામ કર્યું. રામશિલાના તોફાનો વખતે મારી બદલી પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં થઈ. ત્યાં પણ મેં લગભગ માર્ચ 1991 સુધી ફરજ બજાવી. અને ત્યાં કોમ્યુનલ રાઇટ્સમાં બહુ સારી કામગીરી કરી હતી. અમારા એસપી એ ટાઈમે રાકેશ અસ્થાના સાહેબ હતા, બહુ કડક અધિકારી હતા અને ખૂબ સારું એમની પાસેથી પણ મને શીખવા મળ્યું. એના પછી મારી બદલી બનાસકાંઠામાં થઈ. ત્યાં બનાસકાંઠામાં હું દિયોદર પોલીસ સ્ટેશનમાં 11.5 મહિના રહ્યો 1991માં. અને ત્યાંથી હું જિલ્લા ટ્રાફિકમાં રહ્યો અહીંયા 3 વર્ષ સુધી, લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રહ્યો. જિલ્લાની અંદર મેં 1991થી લઈને 96 સુધી કામ કર્યું. અહીંયા મારે આ તબક્કે કહેવું જોઈએ કે મારા એ વખતના જિલ્લા પોલીસ અધિકારી રાજન પ્રિયદર્શી સાહેબ હતા. ઓકે. ખૂબ જે કહેવાય કે પેન માસ્ટર અધિકારી, હોશિયાર, રેગ્યુલર. અને સાંજે એમના ટેબલ ઉપર એક પણ ફાઇલ
પેન્ડિંગ ના પડી રહે, અને ખૂબ સાદા સરળ અને હોશિયાર અધિકારી હતા. એમની પાસેથી ઘણું બધું મને શીખવા મળ્યું. ટાઈમ મેનેજમેન્ટ એમની પાસેથી શીખવા મળ્યું. કામગીરીમાં સૌથી મોખરે રહેવાનું મને શીખવા મળ્યું, કે જે મારી સમકક્ષના અધિકારીઓ જે હોય, તો જે અમારી ફરજોમાં જે આવતું હોય એમાં એ મિલકત વિરોધના ગુનાઓ હોય તો એનું ડિટેક્શન છે, દારૂ જુગારના કેસો કરવાનું હોય, બીજા કંઈ પણ મતલબ દરેક હેડ હેઠળના કેસો કરવામાં મને મોખરે રહેવાનું એ પ્રિયદર્શી સાહેબ પાસેથી મને વધારે શીખવા મળ્યું. ઇન્વેસ્ટિગેશન અને પત્ર વ્યવહાર પણ એમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું. તો ખરેખર આવા કોઈ એક અધિકારી સાથે કામ કરીએ તો આપણું જીવનનો આખો એક રસ્તો ક્લિયર થઈ જતો હોય છે. બિલકુલ એક વિઝન મળી જતું હોય છે, અને એક ક્વોલિટી આપણા સ્વભાવમાં આવી જતી હોય છે. ટાઈમ મેનેજમેન્ટ છે, રેગ્યુલારિટી, પછી ડિસિપ્લિન એ પ્રમાણે આવી જતી હોય છે. લોકો સાથે બિહેવ કેવી રીતે કરવું, અને પોલીસ ડિપાર્ટમેન્ટની નોકરી એવી છે કે તમે દરેક લોકોની સેવા કરી શકો એમ છો. કારણ કે ન્યાય તો કોર્ટ આપશે, પણ પહેલાં પોલીસ પાસે આવતું હોય છે. જે કંઈ વિક્ટીમ હોય, જેને મુશ્કેલીઓ પડી હોય, ત્યારે એને સારી રીતે સાંભળવો હોય, એને સહકાર આપવો હોય, એની જે કંઈ ફરિયાદ અરજી હોય એ નોંધી અને એના મતલબ કાયદાની પરિભાષામાં રહીને એના પગલાં ભરવા જોઈએ. એટલે આ બધું ઘણું બધું શીખવા મળતું હોય છે. કોઈ કમજોર વ્યક્તિ હોય, બીમાર વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ હોય, એને હંમેશા પોલીસ જ પહેલું એને મદદ કરતી હોય છે. એટલે આ પોલીસના મને નોકરીની અંદર મને આ બાબતો ઘણી બધી શીખવા મળી. બનાસકાંઠાથી મારી બદલી પછી અમદાવાદ સિટીમાં થઈ. ત્યાં હું સ્પેશિયલ બ્રાન્ચમાં ઘણી નોકરી કરી. ત્યાંથી મેં સિવિલ ડિફેન્સમાં પણ નોકરી કરી, અને ત્યાંથી મારી બદલી થઈ એન્ટી કરપ્શન બ્યુરોમાં. મને 2003માં PSIમાંથી PIનું પ્રમોશન મળેલું, અને PIના પ્રમોશન પછી હું એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ રહ્યો. પાટણ ACB પોલીસ સ્ટેશન, મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં ફિલ્ડ PI તરીકે પણ રહ્યો. અને એન્ટી કરપ્શનના મારા સમયકાળ દરમિયાન મેં રેકોર્ડ બ્રેક કામગીરી કરી, કે જે એક અધિકારી એના ટેન્યોરની અંદર 1 વર્ષની અંદર જે સફળ ટ્રેપો જે કરવાનું થાય, તો મેં લગભગ 22 જેટલી સફળ ટ્રેપો પણ કરી છે. વાહ. એટલે મારા સમયકાળ દરમિયાન મારા સમકક્ષ અધિકારીઓમાં સૌથી કામગીરીમાં પણ એમાં પણ હું મોખરે હતો. એના પછી મને પ્રમોશન મળ્યું 2011માં DYSPનું. તો પ્રમોશન મને મળીને ચેતક કમાન્ડોમાં મને મૂકવામાં આવ્યો પોસ્ટિંગથી. મારે ત્યાં CM સિક્યુરિટીનું મોદી સાહેબના જે ચેતક કમાન્ડો જે 4 ગ્રુપ હતા એમાંથી એક ગ્રુપમાં મારી પોસ્ટિંગ થયેલી હતી. અને મોદી સાહેબ પાસેથી પણ મને ઘણું બધું શીખવાનું મળ્યું. કારણ કે એક DYSP તરીકે બંદોબસ્તમાં જવાનું હોય, CM સાહેબને ચેમ્બરમાં મૂકવા જવાનું હોય, સાંજે એમને લેવા જવાનું હોય, ત્યારે એમની પાસેથી એક તો પબ્લિક ગમે તેટલા લોકો એમના મુલાકાતીઓ આવે, પણ તમામને મુલાકાત આપતા સાહેબ. એમની સાથે સારી રીતે વાત કરતા. સાંજ પડે એમનો ટેબલ ઉપર પણ ખાલી હોય, એક પણ ફાઇલ પેન્ડિંગ ના હોય, અને એમની ઉર્જા, એમની કામ કરવાની શૈલી, લોકો સાથેની વાતચીત કરવાનું, અને એક લીડર તરીકેના એમના ગુણોને મને ઘણું બધું જોવા મળ્યું. અને એક આદર્શ પુરુષ આપણા જીવનમાં હોય એ પ્રમાણેના એમનામાં ગુણો હતા, અને આજે એમના કારણે ઘણું બધું મને પણ શીખવા મળ્યું છે. એના પછી મારી 11 મહિના પછી મારી બદલી ત્યાં CM સિક્યુરિટીમાંથી પાછી એન્ટી કરપ્શનમાં DYSP તરીકે મહેસાણામાં થઈ. અને મહેસાણા હું જૂન 2015 સુધી DYSP મહેસાણા તરીકે એન્ટી કરપ્શન બ્યુરોમાં મેં કામ કર્યું, અને જૂન 2015માં હું નિવૃત્ત થયો. આ પ્રમાણેનું મારું એક પોલીસનું 35 વર્ષની સર્વિસ રહી. પોલીસ ડિપાર્ટમેન્ટની સર્વિસ દરમિયાન આપના કોઈ એવા યાદગાર પ્રસંગો કહી શકાય? હા, એવા તો ઘણા હતા. કોમ્યુનલ રાઇટ્સમાં ઘણી બધી કામ કરવાની તકો મળી, ઘણી જોખમ બી હતા. પછી ખેડૂત આંદોલનો પણ ઘણા બધા થયા. એમાં બનાસકાંઠા જિલ્લામાં હું હતો ત્યારે કિસાન આંદોલન વધારે થયા. જે ચિમનભાઈ પટેલની સરકાર હતી એ ટાઈમમાં જે ફર્ટિલાઇઝરના ભાવ થોડા રાઇઝ થયા હતા, એના કારણે ખેડૂતો મેદાનમાં ઉતર્યા. અહીંયા બધા રોડ ચક્કા જામ કરી નાખતા હતા, ઝાડ કાપીને રોડ ઉપર નાખી દેતા હતા. કોઈ સમજો કોઈ બીમાર વ્યક્તિને આવવું હોય તો આખા રોડ બ્લોક હતા. હું એક ચૌધરી કોમ્યુનિટીમાંથી આવતો હતો. અહીંયા પટેલ અને ચૌધરી કોમ્યુનિટીના ખેડૂતો જ બધા રસ્તા બંધ કરતા હતા. મને ઘણી જવાબદારી, લગભગ અમારી એક ટીમ બની હતી. RB બ્રહ્મભટ્ટ સાહેબ અમારા SDPO હતા અહીંયા, અને હું જિલ્લા ટ્રાફિકમાં હતો. એક KK દેસાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હતા, અને અશોક પટેલ એક હતા ટાસ્ક ફોર્સમાં. અમારી આ પ્રિયદર્શી સાહેબે આખી ટીમ બનાવેલી, ને આખા જિલ્લામાં જ્યાં પણ રોડ બ્લોક થાય ત્યાં અમારે જવું પડતું હતું. અને અમે એ આંદોલનને મારે કહેવું જોઈએ કે સંપૂર્ણ નિષ્ફળ બનાવ્યું હતું. એટલે ઘણા બધા સંઘર્ષો હતા. કામ પણ એક ડ્યુટીના ભાગરૂપે
સરકારના ફેવરમાં અમારે કામ કરવું પડતું હતું. સર 2015માં આપ રિટાયર થાઓ છો. રિટાયરમેન્ટ પછીનું આપનો શું પ્લાન હતો અને આપ કેવી રીતે જાહેર જીવનમાં આવ્યા? મને રિટાયર્ડ પછી મારું ઈચ્છા એવી હતી કે નેચરના ખોળે ખેતરમાં રહેવાનું. ફાર્મ મારી પાસે છે, જમીન મોટી છે અને ત્યાં રહેવાની મારી ઈચ્છા હતી અને ખેતી કરીને સામાજિક કામો એ બધી કરવાની ગણતરી હતી. પણ વિધાતાએ કંઈ નિયતેથી અલગ જ નક્કી કર્યું હતું. 2015માં ડેરીની બનાસ ડેરીની અમારી ચૂંટણી આવી. એ દર વર્ષ 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે અને ત્યારે મારા તાલુકામાંથી મને બધા આગેવાનોએ બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે મને પ્રેશર કર્યું. મારા આ ક્ષેત્રમાં આવવાની ઈચ્છા નથી. મને મતલબ બિઝનેસમાં રસ હતો અને ફાર્મિંગમાં રસ હતો. પણ મને તાલુકાના જે આગેવાનો અને તાલુકાના લોકોનો જે મને પ્રેમ જોયો હતો મારે એની સામે ઝૂકવું પડ્યું અને મને મારા તાલુકાએ 2015માં બનાસ ડેરીના ડાયરેક્ટર તરીકે દાંતીવાડા તાલુકામાંથી મને બિનહરીફ ચૂંટીને મૂક્યો. એના પછી 20ની ચૂંટણી આવી પાછી 5 વર્ષે, તો એમાં પણ મારા તાલુકાએ મને પાછા બિનહરીફ ડિરેક્ટર તરીકે બનાસ ડેરીમાં ચૂંટીને મને મોકલ્યો. એટલે મને આ સામાજિક કામોમાં જ્યારે મેં બનાસ ડેરીમાં ડાયરેક્ટર તરીકે આવ્યો અને મને લાગ્યું કે મને આખા તાલુકાએ મને બિનહરીફ કરીને મોકલ્યો છે, તો એક મને આટલા લાંબી સર્વિસમાં મને ઘણા અધિકારીઓના અનુભવો બી હતા અને મને જવાબદારીનું બી ભાન હતું કે જ્યારે તાલુકો મને આટલું માન સન્માન આપે છે તો આપણે પણ કંઈક કરવું એમની જોઈએ. જરૂરિયાતોને જોઈ અને મારે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે મારે આગળ કામ કરવું જોઈએ. એ મારી ફરજમાં આવે છે. એ મેં સ્વયં સ્વીકારી લીધું હતું અને એમાં મને લાગ્યું જ્યારે કે જિલ્લાની અમારા તાલુકાની અંદર પાણીનો પ્રશ્ન બહુ રહે છે. પ્રમોદભાઈ, અમારે દાંતીવાડા તાલુકામાં શું છે, નીચે પથ્થર આવી જાય છે જમીનમાં. લગભગ કોઈ જગ્યાએ 100 ફૂટે આવી જાય છે, કોઈ જગ્યાએ 200 ફૂટ, કોઈ જગ્યાએ 300 ફૂટે આવે છે. પાણીના લેવલ જે છે 300 ફૂટથી નીચે પાણી નથી, કારણ કે કાળો પથ્થર આવી જાય છે. મેં જોયું સૂકો પ્રદેશ ઉનાળામાં હોય, પાણી વરસાદ આવે વધારે વહીને નદીમાં જાય અને ત્યાંથી રણમાં જતું રહે. રોકવાની તળાવોની કોઈ વ્યવસ્થા નથી. મને લાગ્યું કોરોનાના ટાઈમમાં જે પહેલી વેવ આવી છે આપણી કે કોરોનાની, ત્યારે મને એ વખત મને બનાસ ડેરીના હું ડિરેક્ટર હતો, પણ બનાસ મેડિકલ કોલેજનું ચેરમેનની જવાબદારી મારી પાસે નથી. તો કોરોનાની અંદર મેં તાલુકાના લોકોને જ્યાં પાણીના તળાવો બની શકે એમ હતા ત્યાં લોકોને સાથે રાખીને મેં તળાવો બનાવવાનું શરૂ કર્યું. એટલે કોરોનાનો સમયનો સદુપયોગ. હા, મને બેઠે બેઠે ફાવે નહીં, કંઈક કામ હોય તો સારું રહે. અને મને એ ટાઈમ બહુ સારો લાગ્યો, કારણ કે આ બધે લોકડાઉન હતું અને જ્યાં તળાવો બનાવવાના હતા હું ગામમાં જઈને એમની મિટિંગ લેતો અને લોકો એટલા ઉત્સાહી હતા કે મેં 7 તળાવો તો લોકોના પૈસે બનાવી દીધા અને કરોડો રૂપિયા લોકોએ ભેગા કર્યા. લોકો જ એનો વહીવટ કરતા. હું ખાલી JCB મશીન, હિટાચી મશીન આવ્યા છે, લોડર છે, આ બધું પ્રોવાઈડ કરતો. અને એ પણ કેવું એક ભગવાનનું સારું કહેવાય કે બધા લોકડાઉન હતું એટલે બધા મશીનો બી ઘરે જ પડ્યા હતા, એમને ફ્રી પડ્યા હતા. એટલે મેં એ લોકોનો કુદરતનો એક સંકેત હતો. એ લોકોનો મેં સંપર્ક કર્યો કે ભાઈ તમને ડીઝલ અમે પુરાવીશું, ખેડૂતોના કામ છે અને તમે લોકો આવો. તો એ બી બેઠા બેઠા ઘરે કંટાળ્યા હતા, એટલે એ પણ આવા તૈયાર થઈ ગયા. એટલે હું એ લોકોને લઈ ગયો અને એવા ટેકનિકલ માણસોનું માર્ગદર્શન લઈ, અમારા ડેરીનું માર્ગદર્શન લઈ અને તળાવો બનાવવાનું અમે ચાલુ કર્યું. શરૂઆતમાં સર કેટલા તળાવો બનાવ્યા આપે? શરૂઆતમાં 7 તળાવો મેં બનાવ્યા અને એ બધા જ લોકોના પૈસેથી બનાવ્યા ત્યાં. અને એટલો બધો મને વધારે સહયોગ મળ્યો કે ખેડૂતો તો પૈસા કેટલા ભેગા કરે, પણ જ્યાં ગામમાં જઈએ મિટિંગ કરીએ તો કોઈ જગ્યાએ 10 લાખ, કોઈ જગ્યાએ 15 લાખ, 42 લાખ સુધીનો ફાળો 1 કલાકમાં થઈ જાય. વાહ. અને લોકો અને પોતે જ ખેડૂતો જ બધું ધ્યાન રાખે કે ભાઈ કેવું તળાવ બનાવો છો, કેવી રીતે બનાવવાનું છે. ટેકનિકલ થોડો સપોર્ટ કરીએ અને મશીનરી આપતા હતા અમે. એમાં ખૂબ સારો સહકાર મળ્યો અને જોતામાં 7 તળાવ મોટા બની ગયા. સરોવરના સરોવર 4-4 કિલોમીટર પાણી ભરાઈ રહે એવા જોરદાર બનાવી દીધા. પછી સર એ પ્રવૃત્તિ આગળ કેવી રીતે? એને પાછું હું આપને આગળ એક એમાં ઉમેરું છું, કારણ કે ખેડૂતો બિચારા પૈસા ઓછા ભેગા કરી છે કે અમે જે બનાવ્યા છે એ જો 2-2 કરોડ 4-4 કરોડ રૂપિયા ખર્ચો કરીએ ત્યારે એ તળાવ બને, એવા ખેડૂતોએ ખાલી 50 લાખ 60 લાખ 80 લાખમાં બનાવી દીધા. વાહ. સસ્તામાં, કારણ કે અમે ડીઝલના જ પૈસા ખાલી ભરતા હતા અને ખેડૂતો જાતે ધ્યાન રાખતા હતા. પૈસા એ ટાઈમે થઈ રહેતા હતા. તો એમાં શું, અમારા જે તાલુકામાં શ્રેષ્ઠી લોકો હોય, જે બોમ્બે હોય, સુરત હોય, અમદાવાદ હોય, એ બધા ઘરે આવેલા હતા.
તો એ બી ઘરમાં લોકડાઉનમાં બેઠા બેઠા કંટાળતા હતા. તો એ લોકો પણ વિચારતા હશે કે આપણે પણ કંઈક કરીએ વતન હા, માટે. એટલે હું એ લોકોને શોધીને લઈને તળાવ ઉપર લઈ જતો, એટલે એમને ઘરેથી બહાર નીકળવા મળે એટલે એમને બી ખુશી થાય. એમની પાસે પૈસા હું માગતો નહીં. 2-4 વખત મારી પાસે સાથે આવે ને જોવે તો એમને પોતે સ્વયં એમ થાય કે આમાં અમારે કંઈ આપવું જોઈએ. તો કોઈ કે સાહેબ આમાં 5 લાખ રૂપિયા અમે આપીએ છીએ, 2 લાખ અમે આપીએ છીએ, એમ કરીને અમારું બધું શાસન ચાલી ગયું ને 7 તળાવ જોરદાર બની ગયા. તળાવ બનાવવાની કામગીરી અત્યારે ક્યાં પહોંચી છે? હા, એ તળાવો બનાવ્યા પછી અમે અમારા બનાસ ડેરીના ચેરમેન છે શંકરભાઈ સાહેબ, અત્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર છે, ખૂબ વિઝનરી માણસ છે. મને તો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેં નોકરી કરી, IAS IPS અધિકારીઓનો મને સંપર્ક વધારે છે, પણ જે એક નેતામાં ગુણો હોય એના કરતાં એક લીડરમાં એમના ગુણો વધારે મને દેખાડા એમનામાં. રાઈટ. એમની વિચારવાની ગતિ એટલી સારી, લોકોના ભલા માટે કામ કરવું વધારે એમને ગમે. જે કંઈ વિચાર આવે એને પ્રોપરલી પ્લાનિંગ કરે અને પ્લાનિંગ કરીને એને અમલવારી ઇમ્પ્લિમેન્ટ કરીને સાકાર સ્વરૂપ ઝડપથી આપી દે. અને આવનારા 25 વર્ષ આગળનું જુએ, 100 વર્ષ આગળનું જુએ કે આવનારી પેઢીને આપણે શું આપી શકીએ. મેં શંકરભાઈને વાત કરી કે સાહેબ એક આ તળાવો આપણે બનાવ્યા છે આવા, તો આપને જોવા જોઈએ. તો એમને આખી બનાસ ડેરીની ટીમને અમારી સાથે મોકલી, અધિકારીઓ અને બનાસ ડેરીના બધા ડાયરેક્ટરો. અમે ગયા, સાહેબે જોયું બધું, તો બધાને ગમ્યું કે આવું કામ તો આખા જિલ્લામાં કરવું જોઈએ. વાહ, બહુ સારું કામ કોરોના કાળમાં તમે એમ કે કર્યું છે. મને એપ્રિશિએટ બી કર્યો એમને. અને પછી આ કામની જવાબદારી મને એમના એક ટીમના સભ્ય તરીકે બનાસ ડેરીના માધ્યમથી તમારે આ કામ કરવાનું, અને મને ગમ્યું બી ખરા એ રીતે, અને એ કામ અમે ઉપાડ્યું. અને આપ ડિરેક્ટર પણ હતા એટલે આમ પણ આપની જવાબદારીમાં. હા, ડિરેક્ટર તરીકે હતો. અને શંકરભાઈનું વિઝન બી હતું કે બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવો. ખરેખર પણ આપે પાણીદાર બનાવી દીધો. હા, એટલે મૂળ તો વધારે જસ તો બનાસ ડેરીને આપવો જોઈએ, કારણ કે એના માધ્યમથી મને એક આ પ્લેટફોર્મ મળ્યું અને મને ગમતું કામ મળ્યું. એટલે એ અમે શરૂ કર્યું. એમાં 2 બાબતો પ્રમોદભાઈ થઈ કે એક તો સરકારશ્રીનું એક સુજલામ સુફલામ અભિયાન આવે છે, જે માર્ચ મહિનાથી મે મહિના સુધી કામ કરવાનું હોય છે. એમાં બનાસ ડેરી અમે સિંચાઈ વિભાગમાંથી, સરકારમાંથી અમે લઈએ છીએ કે ભાઈ અમે લખીને આપીએ આટલા તળાવો તમે અમને બનાવવાનું આપો. અમારું ગલબાકાકા જે બનાસ ડેરી બનાવી એમના નામનું એક ટ્રસ્ટ બનાવેલું છે, ગલબાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટમાં અમે સિંચાઈ વિભાગ પાસેથી વર્ક ઓર્ડર લઈએ છીએ અને અમે કોન્ટ્રાક્ટરોને કામ આપીએ છીએ તળાવ બનાવવાનું. સુપરવિઝનમાં થાય. અને એનું સુપરવિઝન બનાસ ડેરી રાખે, બનાસ ડેરીના અધિકારીઓ. અને બનાસ ડેરી છે એ બનાસકાંઠા જિલ્લાના 4.5 લાખ પશુપાલક પરિવારો સાથે જોડાયેલી છે. વાહ. એટલે અમે અમારો સંબંધ ઘર સુધી છે. દૂધની સાથે પાણીની પણ ચિંતા કરી. જી. અને જે તળાવો અમે લોકો જે બનાવીએ, બનાસ ડેરી બનાવે, એનું સુપરવિઝન ગામના લોકો જ રાખે. દૂધ મંડળીના ચેરમેન મંત્રી રાખે, કમિટી રાખે, ગામના આગેવાનો, સરપંચ જે હોય બધા જ રાખે. અને 100% કામ થાય એ પ્રમાણેનું બધી જ દેખરેખ રાખે. અને એ કામ કર્યું એટલે લોકોને વધારે ગમી ગયું. પછી સુજલામ સુફલામનું જે અભિયાન છે એ તો માર્ચથી મે સુધી રહે. પણ અમારા લીડર શંકરભાઈએ અમને બધાને, આખા બોર્ડને સાથે રાખીને એમને એક પોલિસી બનાવી કે આપણે 12 મહિના તળાવો બનાવો, કારણ કે આ તો આપણે 10 વર્ષ સુધી કામ કરવું પડશે. વરસાદી પાણીને જિલ્લાની બહાર જવા દેવું નથી. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એમને જે મોદી સાહેબનો આ જે સૂત્ર છે, અને એ મોદી સાહેબની પ્રેરણાથી શંકરભાઈએ આ કામ આખું ઉપાડી લીધું બનાસ ડેરીના માધ્યમથી, અને એક પોલિસી બનાવી. એને અમૃત સરોવર નામ આપ્યું કે ભાઈ આપણે અમૃત સરોવરો ડેરીના માધ્યમથી બનાવીએ. અને એમાં અમે લોકોએ એક સેટ નક્કી કર્યો, આનો મશીનરીનો, એક હિટાચી, 3 આઈવા અને એક JCB અથવા એના બદલામાં લોડર. આ તળાવો બનાવવા માટેનું એક સેટ, અને એનું અમે ભાડું નક્કી કર્યું, એના નીતિ નિયમો નક્કી કર્યા. અને ડીઝલ ગામ લોકો પુરાવે જ્યાં તળાવો બનાવવાના હોય ત્યાં. તો એ પ્રમાણે જનભાગીદારી પણ જનભાગીદારીથી લોકો પૈસા ડીઝલ પુરાવે, એનો હિસાબ લોકો જ રાખે, દેખરેખ પણ લોકો જ રાખે, અને કામ એ બનાવે. અને મશીનરીનું ભાડું છે એ બનાસ ડેરી દ્વારા અમારું ટ્રસ્ટ ચૂકવે. આ કરતાં અમારે સુજલામ સુફલામ અને અમૃત સરોવર આ બધું થઈને આજની તારીખમાં 319 તળાવો અમે સરોવરો બનાવ્યા. તળાવો નહીં, હું શબ્દો બોલું, સરોવર. વાહ, ક્યા બાત. સરોવર એટલે 4 કિલોમીટર, કોઈ 14 કિલોમીટર પાણી ભરાઈ રહે એટલા મોટા સરોવરો બનાવ્યા. અને એના પાળા તમે જુઓ તો ડેમના જેવા પાળા બનાવ્યા. એની વિડ્થ જુઓ તો લગભગ 180 ફૂટની પહોળાઈ, એની હાઇટ જુઓ તો 84 ફૂટ 90 ફૂટ. અને મને એમ લાગે છે કે 1000 વર્ષ સુધી બી જે બનાસ ડેરીએ તળાવો જે બનાવ્યા છે એને કંઈ નહીં થાય. અને 1000 વર્ષ સુધી
પાણીના લેવલ તો જળવાઈ રહેશે એ વાત જળવાઈ રહેશે. અને જે 2015 અને 2017માં અહીંયા જે વરસાદ આવ્યો હતો બનાસકાંઠામાં, એવો વરસાદ જો ભગવાન ફરીથી કોઈ વાર આપી દે ને તો એક જ વખતના વરસાદમાં 5 થી 7 વર્ષનું પાણી અમે સંગ્રહ કરી શકીશું બનાસકાંઠામાં. અચ્છા, એનાથી ઉપર બીજું કે હમણાં મોદી સાહેબની પ્રેરણાથી જે CR પાટીલ સાહેબે કેચ ધ રેઇનનું એક સૂત્ર આપ્યું છે. અને એ મોદી સાહેબને એમને બનાસ ડેરી પાસેથી બહુ અપેક્ષાઓ છે કામ કરાવવા માટેની. કારણ કે અમારા લીડર છે શંકરભાઈ, બહુ સક્ષમ માણસ છે, જે કામ હાથમાં લે એ કામ કરી નાખે પૂરું. આપે કરી બતાવ્યું છે. હાજી, બનાસ ડેરીના માધ્યમથી આપે હાજી, એ 300 તળાવો એ જોઈ શકાય છે. હા, 319 તળાવો કર્યા. તો એ કેચ ધ રેઇનના સૂત્ર હેઠળ અમે બનાસ ડેરી, અમારા લીડર છે શંકરભાઈએ, તો ડેરીના માધ્યમથી આજે 25,000 શોષ કૂવાઓ બનાવવાનું કામ આજે અભિયાન ચાલુ છે આખા જિલ્લાની અંદર. બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 16 તાલુકામાં ચાલુ છે. ઓકે. અને એમાં 4 ફૂટ બાય 4 ફૂટ અને 6 ફૂટનો ઊંડાઈવાળો શોષ કૂવો બનાવવાનો. અને એની અંદર 4 ફૂટ સુધી 90 mmની મેટલ ભરવાની, જે આ રેલવેના પાટા ઉપર હોય છે એ. અને એના ઉપર બીજી 40 mmની 3 ફૂટની મેટલ ભરવાની. એ જ્યાં ખેડૂતનું ખેતર હોય, જ્યાં નીચાણવાળો ખૂણો હોય, પાણી ભરાતું હોય, ત્યાં આ શોષ કૂવા બનાવવાના. ઓકે. અને એ અભિયાન બનાસ ડેરીના માધ્યમથી અત્યારે ચાલી રહ્યું છે. 25,000 શોષ કૂવા લગભગ અમે 15-20 દિવસની અંદર બનાવી દઈશું. અને એની અંદર લાખો લીટર પાણી લીચિંગ થઈને જમીનમાં ઉતરી અને વોટર ટેબલ અમારા ઉપર આવશે. સરસ સરસ. અને ડેરીના માધ્યમથી જે આ તળાવો જે બનાવ્યા છે, તો એમાં દાંતીવાડા તાલુકામાં અને અમીરગઢ તાલુકાની અંદર એનો બહુ મોટો અમને ફરક જોવા મળ્યો છે. વોટર ટેબલ બહુ ઉપર આવી ગયા છે. અને ખેડૂતોને જે અમે ત્યાં જઈએ જે તાલુકાની અંદર, તો ખેડૂત કહે સાહેબ હું મારું પાણી એટલું હતું કે હું 5 કિલો ઘઉં આવતો હતો, અને આ તળાવ ફલાણું તળાવ બનાવવાથી સાહેબ અત્યારે હું 5 બોરી ઘઉં આવું છું, એટલું મારે પાણી આવી ગયું છે. અને ખેડૂતોને જોઈએ છે તો એનો ફેસનો એનો ઉમળકો એમ લાગે, આવી જઈએ તો એને ખેડૂતને લાગે કે આ કોઈ અમારા ભગવાન આવ્યા છે એવું ડેરીને જોવે, અમારા લીડર શંકરભાઈને જોવે, અમને બધાને જોવે તો એક ભગવાનની નજરથી અમને એ લોકો આમ જોવા મળ્યા. એટલું અમને આનો આનંદ થાય છે કે ખેડૂતના ઘરમાં લાખો કરોડો રૂપિયાની એક આવક ઊભી થઈ છે. સર, આપે જનભાગીદારીથી, લોકભાગીદારીથી આવડું મોટું જળ અભિયાન ઉપાડ્યું છે અને એમાં આપ સફળ થયા છો. જનભાગીદારીથી શું ફાયદા થાય એ આપ જણાવશો? આ બહુ સારો સવાલ છે પ્રમોદભાઈ. જે બનાસ ડેરીએ લોકભાગીદારીથી જે જળ સંચયના કામ કરી અને જે તળાવો બનાવ્યા છે, એમાં લોકભાગીદારીથી એટલે લોકોના પૈસા એમાં જો રોકાયેલા હોય તો એનાથી ફાયદા શું થાય છે એવું આપને જણાવો. અમે આ જે તળાવો બનાવ્યા છે એમાં ચોમાસાની અંદર 2 તળાવો એવા હતા કે જેની પાળ તૂટી જાય એમ હતી. એક ઓઢવા ગામનું તળાવ હતું, અમારે કાળા ભાઠાનું તળાવ જે એના નામથી ઓળખાય છે. બહુ મોટું, લગભગ 1 કરોડ રૂપિયા ઉપરના ખર્ચેથી તૈયાર ડેરીએ કરાયું છે. એ તળાવનો પાળો ધોવાઈ ગયેલો હતો અને વરસાદ બરાબર ચાલુ હતો. તો લોકો પાવડા તગારા લઈ અને ગામ લોકો નહીં હોય તો 150 માણસો ત્યાં પહોંચી ગયા પાળા ઉપર. અને ચાલુ વરસાદની અંદર પલળી ગયા, પણ પાવડા તગારાથી એ પાળો તૂટવા ન દીધો અને એ પાળાને પાછો રિપેર કર્યો. અને વરસાદ રહી ગયો ત્યારે લોકોએ જાતે દૂધ મંડળીએ આગેવાની લઈ અને મારે એ પાળાને તૈયાર કર્યો. વાહ. એક આ દાખલો. બીજો એક દાખલો છે કે અમારું ફતેપુરા ગામ છે, ત્યાં વરસાદ એક સાથે એટલો બધો વધારે પડ્યો કે જે અમે એક તળાવ બનાવેલું હતું એ પાળો લગભગ અડધો ફૂટ જ બાકી હતો. સવાર મોર્નિંગનો ટાઈમ હતો. અમારા પશુપાલકો ગામમાંથી ઘરે ખેતરોમાં દૂધ દોવા માટે જતા હતા અને જોયું કે વરસાદ તો ચાલુ છે અને આ તો પાળો તૂટવાની તૈયારીમાં છે. લોકોએ તરત જ બધાએ ફટાફટ કરીને ગામ લોકો આવી ગયા ત્યાં. 100-150 જણા. પશુઓનો દોવાનું બંધ રાખ્યું એમને, અને એ પાળા ઉપર બધા પાવડા તગારા લઈને ઊભા રહ્યા અને પાળો તૂટવા નહીં દીધો. અને ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણી વાળી દીધું, ખેતરમાં નુકસાન થવા દીધું, પણ એ પાળો ડેરીની જે તળાવ બનાવ્યું હતું એનો ન તૂટવા દીધો. એ આ લોક ભાગીદારોનો આ એક બહુ મોટો તાકાત છે એની. લોકોના પોતાના પૈસા પણ એમાં હોય છે. હા. અને એના લીધે એ લોકોને એવું લાગે છે કે ભાઈ આ આપણી વસ્તુ છે. હાજી. અને આપણા ફાયદાની વાત છે, આપણા લાભની વાત છે. હા. એટલે એના લીધે કદાચ આવા પરિણામો આપને મળતા હશે. હા, બાકી જો લોકોની ભાગીદારી ના હોય અને ખાલી ડેરીના કે સરકારના પૈસા હોય તો એ પાળા 100% તૂટી જતા. પણ લોકોએ નહીં તૂટવા દીધા, પોતાનું કામ બાકી રાખ્યું. 2 કલાક 3 કલાક પછી પોતાના પશુઓનું દોહન કર્યું, પણ એ પાળો નહીં તૂટવા દીધો, પોતાના ખેતરમાંથી પાણી જવા દીધું. અને આ લોક ભાગીદારીની આ તાકાત છે. ખરેખર આ લોક ભાગીદારીનું ઉદાહરણ બનાસકાંઠાએ આપ્યું છે
એવું જો દરેક જિલ્લો ધારે તો એ પણ કરી શકે એવું આના બિલકુલ પરથી કરી સાબિત થાય છે. 100% કરી શકે. એમાં લીડરશિપ સારી હોવી જોઈએ. લોકોના ભલા માટે કામ કરવાનું, પરોપકાર માટે કામ કરવાનું અને આવનારી પેઢીઓ માટે કામ કરવાનું. આ લોકોનામાં જ્યારે એક વિશ્વાસ બેસી જાય છે ને લીડરશિપ ઉપર, ત્યારે આ લોકો એ કામની અંદર એનું જાન રેડી દેતા હોય છે. એટલે લીડરનું પણ કમિટમેન્ટ હોવું જોઈએ. બિલકુલ હોવું જોઈએ. સર, આપનો જીવન મંત્ર શું રહ્યો? જીવન મંત્રમાં લોકોના ભલા માટે કામ કરવું જોઈએ. ભગવાને હવે જે આટલું તંદુરસ્તી આપી છે, આજે મને કોઈ તકલીફ નથી, એક સારું નેતૃત્વ મળ્યું છે, બનાસ ડેરી જેવું એક કામ કરવા માટે પ્લેટફોર્મ મળ્યું છે, તો લોકોના ભલા માટે, ભાવિ પેઢી માટે જે કંઈ થાય એ લીડરશિપના નેતૃત્વમાં કામ કરવું જોઈએ. આપે જે કામગીરી કરી છે એવા અન્ય ગામો કરી શકે, અન્ય તાલુકા કરી શકે, અન્ય જિલ્લા કરી શકે, રાઈટ. તો એવા લોકોને તમે શું સલાહ આપશો કે એમણે કેવી રીતે આગળ આવવું જોઈએ? રાઈટ. બનાસકાંઠાનું એક મતલબ એક મોડેલ છે અને એને અનુસરણ કરવું જોઈએ. બનાસકાંઠા જિલ્લો તો આખો આ પ્રમાણે તૈયાર જ છે લોકભાગીદારીથી. અત્યારે બનાસ ડેરી એક આકલ કરે કે આ કામ કરવું છે એટલે આખો જિલ્લો ખડે પગે અને પૂરા વિશ્વાસ સાથે કે ભાઈ ડેરીનું નેતૃત્વ છે તો કામ સારું જ થશે, આપણા ભલા માટે હશે, આપણી ભાવિ પેઢીના ભલા માટે હશે. એટલે આવું જ કામ દરેક જિલ્લાએ કરવું જોઈએ અને દરેક જિલ્લો આ પ્રમાણેનું જો કરે તો આપણું રાજ્ય છે એક મોડેલ રાજ જોરદાર બને અને આત્મનિર્ભર બને. જે મોદી સાહેબનું સૂત્ર છે આત્મનિર્ભર, પશુપાલક ખેડૂતોની ડબલ આવક કરવા માટેનું જે એમનું જે કોન્સેપ્ટ છે, તો એ અત્યારે બનાસ ડેરીએ સાકાર કરી દીધું છે. ડબલ આવકથી એ વધારી દીધી છે. વાહ! આવું બધા જ જિલ્લામાં જો થાય તો આ દેશ ઘણો ઊંચો આવી જાય. મિત્રો, પીજે ચૌધરી સાહેબ સાથેનો સંવાદ આપણે સમયની મર્યાદાને કારણે અહીંયા પૂરો કરીએ છીએ, પણ હજુ પણ સાહેબ પાસે ખૂબ માહિતી મેળવવી છે, ખૂબ વાતો જાણવી છે, ખૂબ આયોજનો છે એમના. તો આવતા એપિસોડમાં આગળની વાતો કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.